પરમેશ્વરની સ્તુતિ કરીએ છીએ. દેવે આપણને સમય આપ્યો, ફરીને એકવાર પરમેશ્વરે આપણને સંભાળી રાખ્યા. આપણે વચન શાસ્ત્ર ભાગમાંથી જોઈશું યોહાનની લખેલી સુવાર્તા, તેનો 3 અધ્યાય અને તેની 1 થી 6 કલમ સુધી આપણે વાંચીશું. નિકોદેમસ નામે ફરીસીઓમાં એક જણ હતો. તે યહૂદીઓનો અધિકારી હતો. તેણે રાત્રે ઈસુની પાસે આવીને તેને કહ્યું કે રાબી, અમે જાણીએ છીએ કે તું દેવની પાસેથી આવેલું ઉપદેશક છે, કેમ કે જો કોઈ માણસની સાથે દેવ ન હોય તો તે ચમત્કાર તું કરે છે તે કરી નહીં શકે. ઈસુએ તેને ઉત્તર આપ્યો કે હું તને ખચિત કહું છું, જો કોઈ માણસ નવો જન્મ પામ્યું ન હોય તો તે દેવનું રાજ્ય જોઈ શકતું નથી. નિકોદેમસ તેને કહે છે કે માણસ ઘરડો થઈને જન્મ કેમ પામી શકે? તે શું બીજી વાર પોતાની માના ઉદરમાં બેસીને જન્મ લઈ શકે? ઈસુએ તેને ઉત્તર આપ્યો કે હું તને ખચિત કહું છું કે જો કોઈ માણસ પાણીથી તથા આત્માથી જન્મ્યું ન હોય તો દેવના રાજ્યમાં તે જઈ શકતું નથી. જે દેહથી જન્મેલું છે તે દેહ છે, અને જે આત્માથી જન્મેલું છે તે આત્મા છે. પ્રભુમાં વહાલાઓ, આપણે જોઈએ છે અહીં આગળ કે પરમેશ્વરનું વચન આપણે વિશેષ અદ્ભુત રીતે શીખવે છે. આપણે જન્મ લઈએ છીએ, પરંતુ આ 7 જન્મોની વાત નથી, કે પછી આ જગતના જન્મની વાત નથી, કે શારીરિક જન્મોની વાત નથી. આપણે શારીરિક રીતે જન્મીએ છીએ, પરંતુ આ એક વાત એવી કરે છે, બાઇબલ અહીંયા કંઈક અલગ દર્શાવે છે કે આપણે શરીર રીતે જન્મ લઈએ છીએ, પરંતુ પરમેશ્વર જે પવિત્ર દેવ છે, જે સામર્થ્ય અને અદ્ભુત પરમેશ્વર છે, તે આખા જગત પર અને આ પૃથ્વીને બનાવનારો દેવ છે. એ પવિત્ર છે. એના માટે, એની પવિત્રતામાં જીવવાને માટે અને એનામાં અદ્ભુત રીતે ચમત્કારિક રીતે જીવવાને માટે દેવે આપણને જે સિદ્ધાંત આપ્યું છે, ઈસુ ખ્રિસ્ત જે કહે છે કે તમારે નવો જન્મ પામવો પડશે. જો આકાશના રાજ્યનો વારસો પામવો હોય તો નવો જન્મ પામવો ખૂબ જરૂરી છે. અને એ કેવી રીતે પામવું જોઈએ એ પણ અહીંયા આપણે જોઈએ કે ઈસુએ ઉત્તર આપ્યો. 3 અધ્યાય યોહાનની લખેલી સુવાર્તા 3 અધ્યાય અને 5મી કલમમાં કહે, ઈસુએ ઉત્તર આપ્યો કે હું તને ખચિત કહું છું કે જો કોઈ માણસ પાણીથી તથા આત્માથી જન્મ્યો ના હોય. હવે આપણે જે બાપ્તિસ્મા કહીએ છીએ, જે ડૂબકી મારવું કહીએ છીએ, તે ખાલી શરીરનો મેલ ધોવાને માટે નથી, કે આપણે નાહી લીધું એવું નથી, પરંતુ આ એક આત્મામાં નવો જન્મ લઈ આવે છે. જેમ ઈસુ ખ્રિસ્ત આપણને શીખવે છે કે જે 6ઠ્ઠી કલમ કહે છે, જે દેહથી જન્મેલું છે તે દેહ છે, અને જે આત્માથી જન્મે છે તે આત્મા છે. એના માટે આપણો ઈશ્વર પણ આત્મા છે, અને જો આપણે આત્માથી જીવવું હોય તો આત્માથી જન્મવું ખૂબ જરૂરી છે. એના માટે ઘણા લોકોના મધ્યે આપણે સાંભળીએ છીએ કે માણસ મરીને ત્યાર પછી 7 જન્મો લઈ શકે, એવું આપણે ઘણી બાબતો સાંભળીએ છીએ. પરંતુ અહીં આગળ આપણને શીખવે છે, દેવનું અદ્ભુત વચન આપણને બતાવે છે કે આપણે પરમેશ્વરમાં, જો આપણે આપણો સ્વભાવ પાપી હોય, આપણે પાપની જિંદગી ગુજારી હોય, ગમે તેવા પાપોમાં જિંદગી ગુજારી હોય, પરંતુ જ્યારે આપણે પરમેશ્વરમાં આવીએ છીએ, આપણે યેશુમાં આવીએ છીએ, ત્યારે આપણે નવો જન્મ પામી લઈએ છીએ, અને પાપ પરત્વે આપણે મરણ પામીએ છીએ, આપણે મરી જઈએ છીએ. ત્યાર પછી આપણે પાપ કરી શકતા નથી. એનો અર્થ એ છે આપણે ડૂબકી મારીને પરમેશ્વરની આગળ પવિત્ર થઈએ છીએ, અને એ વારંવાર આપણે નથી કરતા. વારંવાર આપણે બાપ્તિસ્મા નથી લઈ શકતા, કારણ કે આપણે એક જ વાર જન્મ લઈએ છીએ. હવે અહીંયા નિકોદેમસ કહે છે કે એ કેવી રીતે થઈ શકે? એ શું માના ઉદરમાં બેસીને ફરી એ કેવી રીતે થઈ શકે? 4ઠ્ઠી કલમમાં આપણે જોઈએ છે, નિકોદેમસ તેને કહે છે કે માણસ ગરઢો થઈને જન્મ કેમ પામી શકે? તે શું બીજી વાર પોતાની માના ઉદરમાં બેસીને જન્મ લઈ શકે છે?
ફરીવાર એવું નથી થઈ શકતું, પરંતુ આ ચમત્કારિક બનાવ આપણા જીવનમાં પરમેશ્વર દ્વારા થાય છે અને ત્યાર પછી આપણે પવિત્ર થઈએ છીએ, શુદ્ધિકરણ આપણામાં આવે છે અને અદ્ભુત જિંદગી આપણી બની જાય છે. એના માટે આપણે પણ વિચાર કરીએ છીએ અમુક વખત કે આપણે પહેલાં કેવા જિંદગી જીવતા હતા અને હવે કેવી છે. આપણે પોતે અનુભવ કરીએ છીએ નવો જન્મ પામેલા અને નવો જન્મ નહીં પામેલા. નવો જન્મ એટલે બાઇબલથી આપણે જોઈએ છીએ, એના વચનો થકી આપણે જોઈએ છીએ કે ઈસુ ખ્રિસ્તમાં નવો જન્મ પામો, દૈહિક રીતે નહીં પણ આત્મિક રીતે. એટલે 6ઠી કલમ કહે જે દેવથી જન્મેલું છે તે દેહ, જે દેહથી જન્મેલું છે તે દેહ છે અને જે આત્માથી જન્મેલું છે તે આત્મા છે. હવે બીજી કલમ આપણે જોઈએ તો દેહની ઈચ્છા નહીં, દેહની ઈચ્છા નહીં, કારણ કે ફરી આપણે પાપોની ગુલામીમાં નથી, હવે આપણે પરમેશ્વરમાં આત્મામાં છીએ. એના માટે દેહની ઈચ્છાથી નહીં. આ જન્મ એવો છે કે તે આત્માથી તમે પામી શકો છો અને પોતાની જિંદગીને નવીનતાના ધોરણે તમે ચલાવી શકો છો. એવી રીતે પરમેશ્વરનું વચન આપણને શીખવે છે. આપણે બીજું જોઈએ તો પરમેશ્વરનું વચન આપણને કહે છે યોહાનની સુવાર્તામાં જ આપણે જોઈશું કે એનો 1લો અધ્યાય અને 12મી કલમ. યોહાનની લખેલી સુવાર્તા એનો 1લો અધ્યાય અને 12મી કલમ. પણ જેટલાએ તેનો અંગીકાર કર્યો, એટલે જેટલા તેના નામ પર વિશ્વાસ કરે છે તેટલાને તેણે દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો. તેઓ લોહીથી નહીં કે દેહની ઈચ્છાથી નહીં કે માણસોની ઈચ્છાથી નહીં પણ દેવથી જન્મ પામ્યા. તેઓ કોઈ માણસોની ઈચ્છાથી નહીં. હવે અહીંયા આગળ માણસોની ઈચ્છાથી નહીં, માણસોની ઈચ્છાના જન્મો નહીં, પરંતુ પરમેશ્વરની ઈચ્છાથી. પણ જેણે તેનો અંગીકાર કર્યો કહે છે, જેને પોતાના જીવનમાં યહોવા દેવને, ઈશ્વરને, ઈસુ ખ્રિસ્ત પરમેશ્વરને અંગીકાર કર્યો, પોતાના જીવન પર અધિકાર આપ્યો, એટલે જેટલા તેના નામ પર વિશ્વાસ કરે છે તેટલાને તેણે દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો. તેઓ લોહીથી નહીં કે દેહની ઈચ્છાથી નહીં કે માણસની ઈચ્છાથી નહીં પણ દેવથી જન્મ પામ્યા. હવે અહીંયા લોહી અને જે દેહ કહે છે એનાથી નથી થતું આ, પરંતુ પરમેશ્વરથી આ થાય છે. એના માટે વહાલાઓ આપણે દેવથી જન્મ પામેલા છીએ અને જો નથી પામ્યા તો પણ આપણે પામી લઈશું, કારણ કે આ જન્મ અદ્ભુત છે. આ જન્મ આપણને પહેલાં આપણે જોયું ઈસુ ખ્રિસ્તે જે કહે છે 3જી કલમ યોહાનની લખેલી સુવાર્તા તેની 3જો અધ્યાય અને તેની 5મી કલમ. ઈસુ તેને ઉત્તર આપ્યો કે હું તને ખચિત કહું છું કે જે કોઈ માણસ પાણીથી તથા આત્માથી જન્મ ન હોય તો દેવના રાજ્યમાં તે જઈ શકતું નથી. એના માટે આપણે આ પૃથ્વી પરના રાજ્યોમાં ફરી શકીએ, જઈ શકીએ, પરંતુ દેવના રાજ્ય માટે, જે સ્વર્ગીય રાજ્ય છે, એના માટે નવો જન્મ ખૂબ જરૂરી છે. પરમેશ્વરમાં જીવન ગુજારવું ખૂબ જરૂરી છે. એના માટે દેવથી જન્મ પામવો એ જરૂરીમાં જરૂરી છે. એના માટે આપણે દેવથી જન્મ પામીને જીવનારા બનીએ. હવે જે આપણને જોવા મળે છે કે જ્યારે આપણે નવો જન્મ પામીએ છીએ તો આપણે કલમ વાંચીશું કરંથી, 2જો કરંથી તેનો 5મો અધ્યાય અને 17મી કલમ વાંચીશું આપણે. બીજો કરંથી તેનો 5મો અધ્યાય અને 17મી કલમ. માટે જે કોઈ માણસ ખ્રિસ્તમાં છે તો તે નવી ઉત્પત્તિ છે. જે જૂનું હતું તે સર્વ જતું રહ્યું છે, જુઓ તે નવું થયું છે. હવે અહીંયા આગળ આપણે જોઈએ છે જૂનું માણસ પણ ભૂલીને, કારણ કે આપણે દૈહિક રીતે જન્મ્યા છીએ અને ત્યાર પછી આ નવો જન્મ શા માટે પામવો? નવો જન્મ શા માટે પામવો? કે આપણે જે જૂનું માણસ પણ હતું, જે આપણે પાપમાં જીવન ગુજારતા હતા, એ સગળું ભૂલીને, જે મિસરમાં મિસ્રીઓની ગુલામી કરતા હતા અને ત્યાર પછી યહોવા દેવે બોલાવી લીધા, એ સગળી ગુલામીઓ ભૂલાવીને, બંધનો તોડીને દેવે બોલાવ્યા. તેવી જ રીતે આપણે નવો જન્મ પામીને, જૂનું માણસપણું છોડીને, ત્યાગીને આપણે પરમેશ્વરમાં નવા બનીએ છીએ. આપણે આત્મામાં નવા બનીએ છીએ, આપણે આત્મામાં જીવીએ છીએ. એના માટે કહે છે, માટે જો કોઈ માણસ ખ્રિસ્તમાં છે તો તે નવી ઉત્પત્તિ છે. જે જૂનું હતું તે સર્વ જતું રહ્યું, જુઓ તે નવું થયું છે. હવે નવીનતાના ધોરણે નવા માણસપણામાં જીવનારા, નવી રીતે જીવનારા આપણે બનીએ છીએ. અને જે જોઈએ છે 1 કરંથી તેનો 15મો અધ્યાય અને તેની 50મી કલમ આપણે જોઈએ છે તેમ
કે હવે ભાઈઓ, હું એ કહું છું કે માંસ તથા રક્ત દેવના રાજ્યનો વારસો પામી શકતા નથી, તેમજ વિનાશીપણું અને અવિનાશીપણાનો વારસો પામનાર નથી. હવે અહીંયા માંસ તથા રક્ત દેવના રાજ્યમાં જઈ શકશે નહીં. એના માટે નવો જન્મ પામવો જોઈએ, કારણ કે આ દેહ તો ક્ષણિક છે, આ ક્યારેય પૂરું થઈ જશે, ફૂલ સમાન છે, ચીમળાઈ જાય છે. પરંતુ દેવના રાજ્ય માટે, પરમેશ્વરના માટે અદ્ભુત જીવનશૈલી આપણે અહીંયા ગુજારીએ છીએ, પરંતુ એનાથી વિશેષ જે છે, વિશેષ અદ્ભુત જે છે તે સ્વર્ગીય છે. સ્વર્ગના માટે અદ્ભુત રીતે આપણને કહે છે કે માંસ નહીં અને રક્ત પણ નહીં, આ સગળું દેવના રાજ્યમાં જઈ શકતું નથી. કેવલ આત્મામાં નવા જન્મ પામેલા વ્યક્તિઓ એ જ પરમેશ્વરની સાથે રહી શકે છે. અને જો કોઈ પાપમાં છે તો તે દેહમાં છે, અને તે દેહિક કોઈ દિવસ આ દેવના રાજ્યનો વારસો પામી શકશે નહીં. કેવલ દેવના પવિત્ર માણસો, જે પવિત્ર પ્રજા છે, તે જ નવો જન્મ પામેલી પ્રજા દેવના રાજ્યનો વારસો પામી શકે છે. પરમેશ્વર સર્વને આશીર્વાદિત કરે. ગોડ બ્લેસ યુ.